જામનગર મહાનગરપાલિકાની કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી શિક્ષણ સમિતિનું સંચાલન તદ્દન ભંગાર રીતે થઈ રહ્યું છે। હજારો બાળકોના શિક્ષણ અને જીવન પર તેની માઠી અસરો પડી રહી છે। આ બધી બાબતો અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા છેલ્લા 3 દિવસથી સતત સમાચારો દર્શાવવામાં આવી રહ્યા છે અને આપ સૌ દર્શકો સમક્ષ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના ધંગ ઢળા વિનાના વહીવટ અંગે વિગતો પ્રસારિત કરવામાં આવી રહી છે। આજે શુક્રવારે બપોરે મહાનગરપાલિકાની આ શિક્ષણ સમિતિના સભ્ય અને કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા આનંદ ગોહિલે જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલયની મુલાકાત લીધી હતી। આ તકે તેઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથે શિક્ષણ સમિતિ સંબંધે વિસ્તૃત વાતચીત કરી હતી। આ વાતચીત દરમિયાન આનંદ ગોહિલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના અભ્યાસ પાછળ રાજ્ય સરકાર 5 કરોડ રૂપિયા જેવી જંગી રકમનું બજેટ ફાળવે છે, છતાં પણ વિદ્યાર્થીઓ માટે સારી વ્યવસ્થા કરવામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સદંતર નિષ્ફળ ગયા છે। તેમજ શિક્ષણ સમિતિના ચેરમેનની અણઆવડત, સમિતિનો ભંગાર વહીવટ, સમિતિ હસ્તકની 44 પ્રાથમિક શાળાઓની દુર્દશા, શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી વચ્ચેના મતભેદો તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ સમિતિની તથા શિક્ષણની જે રીતે ઉપેક્ષા કરવામાં આવી રહી છે તે બધી બાબતો અંગે આનંદ ગોહિલે વિસ્તૃત વિગતો આપી હતી। આ સંપૂર્ણ વાતચીતના મુખ્ય અંશો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે। ખાસ કરીને છેલ્લા 2 દિવસથી અમે લોકો ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સ્કૂલો ચાલે છે જામનગરની અંદર 44 સ્કૂલ ચાલે છે અને લગભગ 13,475 વિદ્યાર્થીઓ આ સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરે છે। ખાસ કરીને આ બધી સ્કૂલોનું જે મેનેજમેન્ટ છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું જે મેનેજમેન્ટ છે એ મહાનગરપાલિકા કરતી હોય છે અને ખાસ કરીને 367 શિક્ષકો આ દરેક વિદ્યાર્થીઓને ભણાવે છે। ખાસ કરીને જે 5 કરોડ રૂપિયા ઉપરનો જે ખર્ચો થાય છે એ ખર્ચની અંદર 80% છે એ રાજ્ય સરકાર ચૂકવે છે અને 20% છે એ મહાનગરપાલિકા ચૂકવે છે। છતાં પણ આ રાજ્ય સરકારે આ જે મહાનગરપાલિકા છે એમણે આ ટોટલી પાવર આપ્યા છે કે ભાઈ તમે લોકો આ 44 જે સ્કૂલ છે સરકારી સ્કૂલો એનું મેનેજમેન્ટ કરો અને એમાં એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નામની એક રચના કરવામાં આવી છે અને એને લગભગ 15 સભ્યોની અંદર સભ્ય તરીકે સેવા આપે છે અને એક ચેરમેન હોય, એક ઉપાધ્યક્ષ હોય અને ખાસ કરીને વાત કરીએ તો છતાં પણ આવું બધું મોટા ખર્ચ કરે છે સરકાર, છતાં પણ જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ જોવા નથી મળતું અને એક વહાલા દવલા નીતિ પણ જોવા મળે છે અને વાત એવી સ્કૂલ બિલ્ડિંગની તો ત્યાં પણ એક જર્જરિત જેવી પરિસ્થિતિ જોવા મળે છે। જે પ્રમાણે રિટર્ન મળવું જોઈએ શિક્ષણ બાબતમાં એ નથી જોવા મળતું। એને કારણે છેલ્લા 2-3 દિવસથી અમે લોકો આ બાબતનો અહેવાલ પ્રસારિત કરીએ છીએ ને આ જ રીતે જે સભ્યોની વાત કરીએ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકેની વાત કરીએ, 15 સભ્યો છે પણ મેક્સિમમ બધા ભાજપના સભ્યો હોય તો એની પણ એક મર્યાદા છે, શિસ્તમાં પણ એને રહેવું પડતું હોય એટલે કોઈ ક્યારેય પણ પોતાની વાત નથી કરી શકતા। એને ન ગમતું હોય તો પણ એ મીડિયા સમક્ષ આવી નથી શકતા। પણ આ જ રીતે આપણી સાથે જે આનંદભાઈ ગોહિલ છે એ પણ આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય છે, છેલ્લા 2 વર્ષથી સભ્ય છે અને ભૂતપૂર્વ એ વિરોધ પક્ષના નેતા તરીકે પણ એને સેવા આપી છે એટલે જાહેર જીવનમાં છે અને ખાસ કરીને 10 વર્ષ સુધી એને કન્ટિન્યુ કોર્પોરેટ તરીકેની સેવા આપી છે અને આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે કંઈ નાની મોટી લાલિયાવાડી ચાલે છે એનાથી પરિચિત છે। એને પણ ઘણું દુઃખ થાય છે પણ પોતે વિપક્ષમાં છે એટલે સામેવાળા વ્યક્તિની વાત કરીએ તો એક વિપક્ષના સભ્ય તરીકે એની કોઈ વાતની ત્યાં નોંધ ન લેવાતી હોય એટલે એને પણ થોડીક નારાજગી છે અને અમારે જે કંઈ છેલ્લા 2 દિવસથી મુવમેન્ટ હાલે છે ખાસ કરીને ચેરમેનની વાત કરીએ તો ચેરમેન પણ જે પ્રમાણે વાત હોવી જોઈએ, જે પ્રમાણે શિક્ષણનો અનુભવ હોવો જોઈએ એ જોવા નથી મળતો। એ બાબતે આનંદભાઈ ગોહિલ પણ વાફેક છે। અમને લોકોને ઠેરથી આ બાબતની અભિનંદન પણ મળી રહ્યા છે। અમારી જે નિડરતા પત્રકારિત છે એને પણ લોકો બિરદાવે છે કે ભાઈ આ રીતે સત્ય આપવું એ ખરેખર સાહસિકતાવાળી વાત છે કારણ કે અવળા મોટા કોઈને ટાર્ગેટ કરીને વાત કરવી એ ખરેખર પત્રકારિત જે છે જીટીપીએલ જામનગર ન્યૂઝને એ લોકો બિરદાવે છે। આનંદભાઈ ગોહિલે પણ આ બાબતને અમને લોકોને અભિનંદન આપ્યા છે। તો આનંદભાઈ ગોહિલ એડવોકેટ પણ છે, કાયદાકીય રીતે પણ ઘણું બધું જાણે છે। તો આપણી સાથે આનંદભાઈ ગોહિલ છે આપણી સાથે જોડાયેલા અને ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પણ છે એટલે એની જે બોર્ડની મિટિંગ મળતી હોય એમાં પણ એની મેક્સિમમ હાજરી હોય છે। તો આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની જે 44 સ્કૂલો છે અને 13,000થી વધારે વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં ભણે છે, શું લાગે છે તમને અમે જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી અહેવાલ આપીએ છીએ એમાં કેટલું સત્ય છે? સર્વપ્રથમ તો હું જીટીપીએલમાં જયેશભાઈને હું અભિનંદન આપું છું કે છેલ્લા 2 દિવસથી કે સ્કૂલની બાબતમાં જે એને પ્રશ્નો ઉઠાવ્યા છે અને જે જાગૃતતા લઈ આવ્યા છે એ બદલ એને હું પહેલાં એને અભિનંદન આપું છું અને ખાસ કરીને અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક 44 સ્કૂલો છે પરંતુ સરકારશ્રીમાંથી જે ગ્રાન્ટો આવે છે
આપણે જોઈએ છીએ કે સરકારી સ્કૂલની અંદર મેક્સિમમ ગરીબ પછાત અને સ્લમના જ બાળકો હોય છે વધારે પડતા. પરંતુ સ્કૂલોની હાલત જો અત્યારે આજ શાળા પ્રવેશોત્સવ હતો તો સ્કૂલની અંદર રિનોવેશન નથી, ક્યાંય બારી દરવાજા તૂટેલા બધાય, વર્ગખંડ તમે જોવું તો 2 ટેબલો બેસવા માટેની એવી અસંખ્ય ફરિયાદો, ક્યાંય પાણી નંબરે. અને એક સ્કૂલની અંદર તો અમે એવી જગ્યાએ જ્યાં ગયા કે જ્યાં કન્યા છે, છોકરીઓ છે, અને અહીંયા સંડાસ જે બાથરૂમ હોય એની કડી પણ નંબરે. એટલે અમે વારંવાર આ બાબતે ચેરમેનોને સ્કૂલોની વિઝિટ કરીને રજૂઆત કરી છે. અમે કોઈ એમ મભમ નહીં, સ્કૂલની અંદર રૂબરૂ જાય છીએ, બધું જોવી છીએ, પણ એક જ વસ્તુનો જવાબ ચેરમેન આવે છે કે આપણા પાસે પાવર નથી. ભાઈ પાવર નથી તો તમે બેઠા શું કામ? તમે સરકારમાં છો, સરકાર આગળથી જઈને તમે ભંડોળ લઈ આવો. તમને એટલા માટે બેસાડ્યા છે કે ભાઈ સરકારની જે સ્કૂલો છે એનો વહીવટ અને એનું કાર્ય વ્યવસ્થિત થાય. આજે તમે સ્કૂલોની હાલત સાવ ખરાબ છે, અને એમાં શિક્ષણ સમિતિના ચેરમેન છે એ કઈ સ્કૂલની મુલાકાત લેવા ગયા અને કેટલી ગ્રાન્ટ ફાળવી? 5 કરોડની ગ્રાન્ટ આવે છે સરકારમાંથી, તો તમે પૂછો એમાંય વાલા દેવલા લીધા કે એકને એક સ્કૂલો હોય એને દર વર્ષે રિનોવેશન કરવામાં આવે. અને જે સ્કૂલોમાંથી વારંવાર માંગણી કરવામાં આવે છે કે અમારે રિનોવેશન કરાવો, અમારે રિપેરિંગ કરાવો, અમારે બારી દરવાજા કરાવો, અથવા અમને નવી સ્કૂલની ફરવા, એક પણ જાતનો કોઈ પ્રયત્ન નહીં. એક જ જવાબ કે આપણા આગળ કાંઈ પાવર નથી. હવે પાવર નથી તો તમે આવડી બધી ખુરશી પર બેઠા શું કામ? તમારો પાવર નહીં તો બધોય પાવર છે, પણ અણઆવડત. જો ખુરશીમાં બેસીને તમે બધું કરી શકો છો, સરકારમાં રજૂઆત કરી શકો છો, કમિશનર સાહેબ આગળ જઈ શકો છો ફાઇલ લઈને, પરંતુ કરવું જ નથી. એટલે શિક્ષણની અંદર અટાણે સ્કૂલોની હાલત બહુ ખરાબ છે. ચેરમેન અને શાસન અધિકારી એ બેને ન બનતું હોવાને કારણે પણ વિદ્યાર્થીઓના ભોગ બને છે. એના હિસાબે પણ શિક્ષણનો જે વિકાસ થવો જોઈએ નથી થતો. બની શકે, વાત સાચી છે. ક્યાંય સંકલનનો અભાવ હોય કે ભાઈ 2 શાસના અધિકારીને ચેરમેન છે એ બેનો સંકલનનો હોય, અને એની હિસાબે પણ બની શકે. પરંતુ આપણે જે ખુરશી માટે બેઠાડ્યા છે આપણને, એ ખુરશીની ફરજના ભાગરૂપે બંનેને સંકલન કરીને કામ કરવું જોઈએ. પણ બેમાંથી એકેયનું સંકલન નથી. કોઈ સ્કૂલના વિઝિટ નથી. સ્કૂલની સામાન્ય ફરિયાદ હોય તો એને પણ નિરાકરણ નથી લઈ શકતા. એ કે આપણા પાસે કાંઈ પાવર જ નથી. આ જાતનું એમનું વાણી અને વર્તન. હમણાં જ 2 દી પહેલાં જનરલ બોર્ડ હતું અમારું, એ બોર્ડની અંદર અમે પ્રશ્ન પૂછાવ્યો છે કે 2 વર્ષથી અમે અહીંયા છીએ, અમે તમને દરખાસ્ત કરી છે કે ભાઈ સ્કૂલ આ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે તો આખી સ્કૂલ છે એ નવી બનાવી દો. તો કે સરકારમાં દરખાસ્ત કરવી પડશે, પણ 2 વર્ષથી દરખાસ્ત જ થાય છે, કામ તો કાંઈ થતા નથી રેકર્ડ ઉપર. અંદર એને દરેક સ્કૂલમાં સભ્યોને પ્રભારી બનાવ્યા છે. પ્રભારીને અનેકવાર આચાર્યો રજૂઆત કરે છે, પણ પરિણામ 0 છે. એનું કારણ ફક્ત એટલો જ કે ચેરમેન છે એ પોતે કામ કરવામાં સાવ નિષ્ફળ ગયેલ છે, અને બંનેનું અણઆળવતને હિસાબે બંનેનું એકબીજાને નથી એનો ભોગ આ સ્કૂલો બને છે. ખાસ કરીને છેલ્લા 2 વર્ષથી ધારો કે તમારી સમિતિ રચાઈ ગઈ છે, એમાં ચેરમેન તરીકે આપણા ભાઈ મનીષભાઈ કનખરા સેવા આપે છે, તો એના અધ્યક્ષ સ્થાને ક્યારે તમે વિકાસની વાત જોઈ છે? સ્કૂલોમાં કાંઈ વિકાસ થયો એવું જોવા મળ્યું છે? ના, અમે તો ક્યાંય એવું હજી સુધી મેં ક્યાંય જોયું એવું નથી. અમે એને વારંવાર જનરલ બોર્ડની અંદર રજૂઆત કરી છે કે તમારા આગળ કાંઈ પાવર ન હોય કે તમારે કાંઈ કામ હોય તો આપણે હલો રૂબરૂ કમિશનરમાં પાસે જાય. આપણે કમિશનરને રજૂઆત કરી, શાસના અધિકારી સાથે. જરૂર પડે તો તમે એમ કહો કે રાજ્ય સરકાર આગળ શિક્ષણ મંત્રી પાસે જવું છે તો આપણે ત્યાં જઈ શકીએ. પરંતુ હજી સુધી ક્યાંય પણ કમિશનર આગળ અમારા પાસે 2 વર્ષની અંદર આવ્યા નથી કે હલો ભાઈ આપણે આ એક લિસ્ટ બનાવી કે ભાઈ આ સ્કૂલમાં આ તકલીફ છે તો એને પહેલી પ્રાયોરિટી આપવી પડે, તો આ ભંડોળ છે તો એનું આપણે આ ઉપયોગ કરી શકીએ, એની માથે આ દેખરેખ રાખી શકીએ. પણ 2 વર્ષથી ફક્ત વાતું જ કરે છે, ખાલી કાગળ ઉપર જ. હજી સુધી કમિશનર સાહેબને મળવા નથી આવ્યા. અમે કીધું કે સરકારમાં જવું હોય તો અમે બાળકોના હિત માટે અને શિક્ષણના હિત માટે રાજકીયને બાજુમાં રાખીને જ્યાં જવું અહીંયા અમે તૈયાર છીએ, અમે એને કીધું. પણ હજી સુધી ક્યાંય આવ્યો નથી, ખાલી કાગળ ઉપર જ હાલે છે. ખાસ કરીને હમણાં એક મને સિનિયર શિક્ષકે એક ટેલિફોનિક મુલાકાત આપી હતી. એમાં એવું કીધું કે ખાસ કરીને ભૂતકાળના જે ચેરમેનો હતા, ખાસ કરીને આકાશ બારાડની વાત કરીએ, હસમુખભાઈ હિંડોચાની વાત કરીએ, ગિરીશભાઈ ગણાત્રાની વાત કરીએ, આ લોકોના એ લોકોએ 2 મોટે વખાણ કર્યા કે ત્યારે શિક્ષણ સમિતિમાં જે લોકો હતા ત્યારે એ જે પ્રમાણે નગર પ્રાથમિક શિક્ષણ હસ્તકની જેટલી સ્કૂલો છે એનો વિકાસ થયો હતો, એની ડેવલપિંગ થયું હતું. પણ છેલ્લા 2 વર્ષથી ધારો કે મનીષભાઈ કનખરા આવ્યા છે, એની પાસે આ શિક્ષણમાં કઈ રીતે આગળ વધવું એનું નોલેજ ન હોવાને કારણે પણ અત્યારે થોડીક વાત બગડી છે અને આ રીતની વાત જોવા મળે છે.
મેં એ સાંભળ્યું જ મેં એમાં એની વાત સાથે હું સહમત છું એટલા માટે કે દરેક સ્કૂલની વિઝિટ કરવી પડે. સ્કૂલની અંદર શિક્ષક હોય કે આચાર્ય હોય એનો તમારે થોડુંક એના પર દેખરેખ રાખવી પડે, એની વિઝિટ કરવી પડે. કારણ કે સ્કૂલની અંદર ઘણા બધા પ્રશ્નો હોય, એવું નથી કે આપણે આ જ પ્રશ્ન છે, ઘણા શિક્ષકોનું કંઈક પ્રશ્ન હોય, ઘણા બીજા પ્રશ્ન હોય. તો સ્કૂલની અંદર એનું વિઝિટ કરવી પડે, ત્યાં જવું પડે, એના પ્રશ્ન સાંભળવા પડે. જરૂર પડે તો સ્કૂલને પણ દબાણ મારીએ કે ગમે ત્યારે ચેરમેન છે એ વિઝિટ કરી શકે છે, એને નોટિસ આપી શકે છે. પણ એવું એક પણ જાતનું હજુ સુધી કોઈ સ્કૂલમાં ગયા હોય, વિઝિટ કરી હોય એવું, કારણ કે સ્કૂલોને કોઈ ખોફ જ નથી આ ચેરમેનશ્રીનો. જો ખોફ હોય તો એ કંઈ કામ કરે, ખોફ જ નથી, કોઈ છે જ નહીં, એના જેવું છે સાહેબ. એટલે કે માલિક વગરની દુકાન થઈ ને, માલિક વગરની દુકાન થાય, માલિક વગર કોઈ છે જ એટલે વસ્તુ એ બની છે કે ગઈકાલે અમારી ટીમ જે છે, કેમેરા ટીમ છે, એ ગઈકાલે સ્કૂલોની વિઝિટ લીધી હતી. એમાં અમુક શિક્ષકો પોતાના પર્સનલ મોબાઈલમાં બેફામ પણ ઉપયોગ કર્યો છે અને જોવા કેમેરામાં ઝડપાઈ ગયા છે. અને વિદ્યાર્થીઓ પર એનું એક ટકોય ધ્યાન નથી. એની હિસાબે વિદ્યાર્થીનું ભવિષ્ય પણ બગડે ને. સાચી વાત છે. કારણ કે સ્કૂલની અંદર શિક્ષકોથી માંડીને કોઈને શિક્ષણ સમિતિના જે ચેરમેન છે એનો ખોફ જ નથી. એનું કારણ છે કે એ અટાણે તમે એમ વાત કરી કે મોબાઈલની અંદર જે આ છે આવે છે, જો દરરોજ નહીં તો એમ કહું છું 2-4 દીએ દરેક સ્કૂલની વિઝિટ થતી હોય તો સ્કૂલ છે એ થોડીક દબાણ મારીએ, થોડીક ખોફ મારીએ કે ભાઈ ગમે ત્યારે ચેરમેન છે આ મુલાકાત કરવા આવશે અને આપણે આવી રીતના પ્રવૃત્તિ નોટિસ આપશે. પરંતુ ખબર જ છે કે કોઈ આવવાનું જ નથી, એટલે ખોફ જ આખો ઉઠી ગયો છે. એટલા માટે આવી પ્રવૃત્તિ થઈ છે. ખરેખર શિક્ષણનું આપણે એમ કહીએ છીએ કે સ્કૂલોને રિપેરિંગની એ બધી એ વાત સાચી, પણ થોડોક એમાંય થોડોક ખોફ હોવો જોઈએ. નકર તો શિક્ષકો છે એ પણ ગમે એવી પ્રવૃત્તિ કરશે. ખાસ કરીને શાસન અધિકારી જે છે એ પણ ચેમ્બરમાં બેસીને નિર્ણય લે છે. એને પણ માર્કેટમાં આવવું નથી, એને ફિલ્ડમાં ફરવું નથી, બધું વસ્તુ ત્યાં ને ત્યાં કરવું છે. એના હિસાબે તમે નહીં માનો સાહેબ, 13,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે એ તમને ગોગળું થઈ ગયું છે. અને આપણા બધા લોકો આપણે નહીં બોલીએ તો કોણ બોલશે? તમે એક જાહેર જીવનના માણસ છો, હું એક પત્રકાર છું, એટલે ફરજના ભાગરૂપે લોકોને એવું લાગશે કે આ રોજ ઉઠીને શિક્ષણ સમિતિની વાતો કરે છે, પણ મારે શિક્ષણનું સ્તર ઊંચું લઈ આવવું છે, લોકોને જગાડવા છે, એટલા માટે મારો પ્રયત્ન છે. પરમદી જ અમારું જનરલ બોર્ડ હતું શિક્ષણ સમિતિનું, તેની અંદર મારી સાથે બીજા અન્ય ઘણા સભ્ય હતા. એ સભ્યોએ પણ કીધું શાસના અધિકારીને કે બેન કે તમે દરેક સ્કૂલની અંદર વિઝિટ કરો, તમે વિઝિટ કરશો તો શિક્ષકોને ખબર પડશે કે શાસના અધિકારી કડક છે, વિઝિટ કરે છે, કાંઈ પણ થશે તો આપણા ઉપર કાર્યવાહી કરશે. એટલે હમણાં જ 2 દી પહેલાં જનરલ બોર્ડની અંદર અમે આ શાસના અધિકારીને બધા રજૂઆત કરી કે દરેક સ્કૂલમાં તમે વિઝિટ કરો. આમને આમ બધા એસી ઓફિસોમાં બેઠા રહેશો તો શિક્ષણનું સ્તર ઊંચું નહીં આવે, અને જે આપણું ભવિષ્ય છે એ બાળકોનું આખું અંધકારમય થઈ જશે. સાહેબ, તમારો છેલ્લા 2 વર્ષથી તમે આમાં એક્ટિવ છો. શું કરવું જોઈએ આ 44 સ્કૂલોમાં? શું ઘટે છે ને કઈ રીતે આ બાબતમાં આપણે આગળ એક્શનમાં આ લોકો જે સત્તાધારી પાર્ટી છે અથવા સત્તાધારી લોકો છે એને શું કરવું જોઈએ? ખાસ કરીને ધારો ચેરમેનની વાત કરીએ તો એને નોલેજ ઓછું પડે છે, એની હિસાબે બધું અટકું છે. તો ભારતીય જનતા પાર્ટી આ બાબતની ફેર વિચારણા પણ કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી પાસે અગાઉ અનુભવી ચેરમેન રહી ચૂકેલા છે, હજી પણ એના પાસે અનુભવી માણસો છે અને હજી સમય છે. કારણ કે 44 સ્કૂલ સરકારની અંદર આપણે જોઈએ છીએ કે અમુક જગ્યાએ કોમ્પ્યુટરના ટીચર નથી, કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરના ટીચર નથી, અમુક જગ્યાએ ખેલ છે તો અમુક એવા ઘણા બધા વિષયો જ એવા છે કે જેના પાસે ટીચરો જ નથી. અને આજની તારીખે હજી આપણી પાસે શિક્ષકોની થોડી ઘટ છે. ભલે જિલ્લામાંથી ટ્રાન્સફર થઈને આવ્યા, જ્ઞાન સહાયકોને આપણે બીજા ભર્યા, તોય આપણા પાસે હજી શિક્ષકોની ઘટ છે. કારણ કે હજી તમે જોશો કે વિદ્યાર્થી અટાણે પ્રવેશ ચાલુ છે, એટલે વિદ્યાર્થીઓ વધશે, ક્લાસ ઓલું કરવું પડશે, એટલે શિક્ષકોની ઘટ છે. એટલે સરકારને અમે એમ કહીએ છીએ કે શિક્ષકોની ભરતી કરો. બીજું, જ્યાં સરકારી સ્કૂલો છે કે જ્યાં શિક્ષણની સાથે સાથે જે એને ડેવલપમેન્ટ જરૂર હોય એ ડેવલપમેન્ટ હાવ ઝીરો છે. આજે તમે એક સ્કૂલની અંદર અમે ગયા, અમારો શાળા પ્રવેશો હતો 42માં. અહીંયા મુખ્ય સમસ્યા છે કે વરસાદી પાણીનો નિકાલ. અમને સ્કૂલના જે તે શિક્ષક હતા કે એને વાત કરી કે ભાઈ આ સ્કૂલની અંદર હવે હમણાં વરસાદ આવશે ને તો છોકરાઓ કે પાણી એટલા ભરાઈ જશે ને કે બહાર નીકળી નહીં શકે. કારણ કે એ આખો સ્લમ વિસ્તાર છે, નીચાણવાળો, કે વરસાદી પાણી માટે અમે લેટર લખીને થાક્યા. એટલે વરસાદી પાણી માટે મેં લખ્યા છે લેટર, રિનોવેશન માટે લખ્યા, એના બારી દરવાજા તૂટી ગયા એના માટે લખ્યા. કારણ કે સ્કૂલ એવી નીચી જગ્યાએ છે કે ભણવા ક્લાસ બધા નીચે છે, વરસાદ જેવો આવશે સાહેબ તો પાણી અંદર કરી જાય. એટલે અમે
દરેક સ્કૂલોની અંદર આવું બધું પોઝિશન છે કે બાર દરવાજા તૂટી ક્યાંક બારી તૂટી ગયા કે રિપેરિંગ નથી કે નવી સ્કૂલની જરૂર છે. તો ખરેખર રાજ્ય સરકારે એમના ડેવલપમાં ધ્યાન દેવું પડે. જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં ધ્યાન દેવું પડે. અને જે અમુક જે શિક્ષકો, બધા શિક્ષકો નહીં, કે જે હમણાં જોયું આપણે કોઈ મોબાઈલ હલાવતા હોય, કેટલાય પાછળ બેસીને છોકરાઓ ભણાવતા હોય, એટલે આવા શિક્ષકો ઉપર કાર્યવાહી કરવા શાસનાધિકારી અને ચેરમેન અને બીજા જે કંઈ હોય એને મેદાનમાં આવવું પડશે અને કાર્યવાહી કરવી પડશે. તો જ શિક્ષણનું સ્તર છે એ ઊંચું આવશે. બાકી જો આમને આમ હાલ્યું તો શિક્ષણનું સ્તર આના કરતાં પણ નીચું આવશે. ખાસ કરીને જે સ્કૂલની જે બિલ્ડિંગ છે એનું જે મેન્ટેનન્સ કરવું જોઈએ એ જોવાનું જ પડતું. મેં કાલ જોયું છે કે ઇલેક્ટ્રિકના વાયરો જે છે એ પણ ખુલ્લા પડ્યા છે. હવે એના હિસાબે તમને કાલ આમાં શોર્ટ સર્કિટ થાય જાય. રાજકોટની જે ઘટના ઘટી એ બનતા વાર નહીં લાગે. સાચી વાત છે. આ નગર પ્રાથમિક શિક્ષણ કરતાં મેં ગામડાની સ્કૂલો જોઈ છે. હું ગામડામાં ગયો છું અને ગામડાની મેં સરકારી સ્કૂલ જોઈ છે. આપણા કરતાં ગામડાની સરકારી સ્કૂલ સારી છે. તમે કોઈક દી આમ આટા મારજો, લાખા બાવર છે, આજુબાજુના ગામો છે, હું અહીંયા ગયો છું, એની તમે કન્યા શાળા જુઓ, એ આપણી એ સરકારી છે અને આપણે સરકારી છે. ફરક એટલો છે જિલ્લા શિક્ષણ અધિકારી હસ્તક છે અને આ નગર પ્રાથમિક શિક્ષણ અધિકારી છે. એટલે જે તંત્ર કેમ ઓલું રેઢિયા રાહ જોઈને, સ્કૂલોની અંદર ફાયર સેફટી નથી, હોય તો બંધ હાલતમાં હોય. ક્યાંય ઇલેક્ટ્રિકના તમે કીધું કે વાયર ખુલ્લા હોય તો ગમે ત્યારે ઘટના બની શકે. અને હું તો એમ જ કહું છું, આ ઘટના જ્યારે આવી કોઈ બને તો એના માટે આવા લોકો જ જવાબદાર છે. કારણ કે આ એક સ્કૂલની નથી આવી, તમે જે સાહેબ વાત કરી, અનેક સ્કૂલોની અંદર આ સમસ્યા છે. ક્યાંય વીજ વાયર ખુલ્લા હોય, ક્યાંય ફાયર સેફટી ન હોય તો બંધ હાલતમાં હોય. રાજકોટનો બનાવ બન્યો ત્યારે હજી થોડાક હજી એમ કહે છે, પણ હજી તમે અટાણે સ્કૂલોની અંદર જાઓ, આ તો આપણે એક સ્કૂલની છે, અમુક જગ્યાએ ફાયર સેફટી જ નથી. એટલે આ રીતે તમે જોયું કે આ આનંદભાઈ ગોહેલ હતા અને એ એક વક્તા છે, સાચી વાત નીકળનારા છે. કારણ કે એટલે જ 10 વર્ષ એ કોર્પોરેટ તરીકે એને સેવા આપી છે. પણ વાસ્તુ એટલે છે કે એ કોંગ્રેસમાંથી છે, એટલે એનું જે તમને કહો ત્યાં એનું જે વાત ઊભી રહેવી જોઈએ એ વિપક્ષ હોવાને નાતે એની દ્રષ્ટિ બદલે છે. એની સાચી વાત હોય છતાં પણ વિપક્ષની વાતને ઉડાડી દેવાનો પ્રયત્ન કરે સત્તાધારી પાર્ટી. અને ખાસ કરીને મનીષભાઈની વાત કરીએ તો મનીષભાઈએ પણ આ બાબતે ખરેખર આગળ આવવું જોઈએ. અને એની જે પ્રમાણે એનો પોતાનો ધારો કે નોલેજ ન હોય, ઓછું નોલેજ હોય અથવા આ બાબતની થોડીક વાત રસ ન હોય તો એને સિનિયર લોકો પાસેથી માર્ગદર્શન લઈ અને આ સ્કૂલો કેમ ડેવલપ થાય એની ચિંતા કરવી જોઈએ. નકર આવતા દિવસોમાં વાત એટલી બનશે ચેરમેન પદ જાતા પણ વાર નહીં લાગે.